ભુજ વિધાનસભાની નવા વર્ષ પછી એક કાર્યકર્તાઓ, આગેવાનો, આમ લોકોના દિવાળી પર્વ પછી રામ રામના સંવાદના અને ભેગા થઈને એક ઉત્સવ મને એ રીતે આજે ભુજ વિધાનસભાનું કાર્યકર સંમેલનમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના અધ્યક્ષભાઈ શ્રી દેવજીભાઈ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાઈ શ્રી જનકસિંહજી, ધારાસભ્ય ભાઈ શ્રી વિરેન્દ્રસિંહજી, ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ, ભાઈ શ્રી પ્રદ્યુમનસિંહજી, બેન શ્રી માલતીબેન સાહેબ, અમારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ત્રિકમભાઈ, નગરપાલિકાના પ્રમુખશ્રી, જેને અંગદાન માટે આખા કચ્છ અને ગુજરાતમાં જેને એક જાણકારી આપી એવા દાદા દિલીપભાઈ દેશમુખ, ભાઈ પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ, ભાઈ ચેમ્બર્સ એન્ડ કોમર્સના પ્રમુખ અનિલભાઈ, અમારા પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ દિલીપભાઈ, પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી નરેન્દ્રભાઈ, ઉપસ્થિત મંચસ્થ પાછળની હરોળમાં બેઠા બધા મિત્રો છે અને નામ લઉં બધા બાકીના બધા એક એ જીયુડીસી 2004માં કર્યા હતા અને એ રોડ નહીં નગરપાલિકામાં આવતા, નહીં ભાડામાં, નહીં સ્ટેટમાં, નહીં પંચાયતમાં 20 વર્ષથી એ રોડનું એક પણ ટપકું કામ થયું નહોતું. ભુજની જે બાયપાસ અંદરના, એટલે એક વખત અમે બધા મુખ્યમંત્રીને એમ વાત કરી કે સાહેબ ભુજને હેરીફેરાવડે 20 વર્ષ ત્યાં નથી બન્યા. એટલે સાહેબે વાત કરી કે શું વાત કરો છો? મેં તો સાચી વાત છે, પૂછો. એટલે 2004માં ભૂકંપ પછી જીયુડીસી બનાવી ગઈ, આ રોડ બન્યા નથી. હવે નગરપાલિકાનો હોવાનો છે, નગરપાલિકાની તો હાલત આપણે બધાને ખબર છે, એટલા રોડ બનાવી નહીં શકે, એ પગાર પણ મથીને આપે છે. તો મુખ્યમંત્રીએ એને બોલાવી, બીજે દિવસે મિટિંગ બોલાવીને પૂછ્યું શું થાય આનું. ભાઈ નગરપાલિકા નહીં કરે તો આનું થાય શું? આ શહેરીમાં આવે, શહેરી વિભાગ નગરપાલિકામાં આવે તો આનો રસ્તો શું? તો રસ્તો એમ કીધું કે આ જો નગરપાલિકાના જે રોડ છે એ સ્ટેટને સોંપાય તો આનો ઉકેલ થાય. એટલે એ તો કે આ તો પોલિસી લેવલ છે, એ ક્યારે શહેરી વિકાસના સ્ટેટમાં ના સોંપાય. બહુ ચર્ચા કર્યા પછી મુખ્યમંત્રીએ પોતે રસ લઈને એમ કીધું ભુજ જો આટલા બધા 20 વર્ષ રોડ નંબર તો સ્પેશિયલ કેસમાં પણ આ રોડ આપણે નગરપાલિકાથી લઈ શહેરી વિકાસના છે અને શહેરી વિકાસ સ્ટેટને સોંપે. હું તમને કહેતા એક સારા સમાચાર આપું. કાલે જ મુખ્યમંત્રીએ આ 40 કિલોમીટર રોડના ઓછામાં ઓછા 150 કરોડના ખર્ચે આ સ્ટેટને સોંપવા માટે કાલે મંજૂરી આપી દીધી. અને એને મેં પૂછ્યું, કાલે ફોન આવ્યો સીઓમાંથી, તો આ પ્રક્રિયા પૂરી કે આવતા દિવસોમાં 4-6 મહિનામાં આ ભુજના બાયપાસ અંદરના રિંગ રોડ એ સ્ટેટ દર 7 વર્ષે એ રીસર્ફેસિંગ કરશે. કાયમી તમારી આપણી જે પીડા હતી એ કાયમી પીડાનો છુટકારો થયો. હમણાં જ આ થશે ને પછી દર 7 વર્ષે થશે. આમ જો નગરપાલિકાઓ તો નગરપાલિકા ક્યારે કરત, કેટલું કરત કાંઈ નક્કી નહોતું. એટલે સ્ટેટને સોંપાઈ ગયા. એવી કાલે સીએમ સાહેબે કચ્છ માટે ખાસ લાગણી આપી, કચ્છ માટે ખાસ કિસ્સા તરીકે કે પહેલાંય નથી થયું, પછી પણ નથી થવાનું. છતાંય આ ભુજ માટે હું તમને આ કરું છું. ટુરિઝમનું ક્ષેત્ર છે અને જરૂરિયાત છે, એટલે આપણે ગુજરાત સરકારનું આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનું આ માટે ખૂબ ખૂબ 2 પ્રકારે પાણી પીવાનું અને આ રોડ માટે આટલી મોટી રકમ આપી ન થવાનું એને કર્યું છે. અને એ શહેરી વિકાસમાંથી સ્ટેટને સોંપ્યા છે. ત્યાં આવતા દિવસો ભુજને વર્ષોથી જે પીડા હતી એ પીડાનો પણ અંત આવશે. એમાં જે રીતે અહીંયાથી અમે દરખાસ્ત કરી હતી શહેરી વિકાસમાં, એ હું ખાલી 2 મિનિટમાં રોડના નામ વાંચી જાઉં. નળ સર્કલથી એન્કર સર્કલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જ્યુબિલી સર્કલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી એરોપ્લેન સર્કલથી પ્રિન્સ રેસિડન્સી જે બાયપાસ છે એ, પ્રિન્સ રેસિડન્સી હિલ ગાર્ડનથી એરપોર્ટ, મહિલા આશ્રમ, ખાવડા ક્રોસિંગ,
એન્કર આરટીઓ સર્કલથી આત્મારામ સર્કલ, હમીરસર તળાવના ઓગણથી કોડકી 4 રસ્તા, ભીડ ગેટ દાંડીવાળી હનુમાનથી મંદિરથી સુરલ ભીડ, રેલવે સ્ટેશનથી એપ્રોચ રોડથી આત્મારામ સર્કલથી જથ્થાબંધ બજારની દીનદયાળ સ્કૂલ સુધી, રેલવે સ્ટેશનથી મોટાપીર સર્કલથી કોડકી રોડ જંકશન બરફના કારખાના પાસે, મહિલા આશ્રમ સર્કલથી સરપટ ગેટથી ભીડ ગેટથી આત્મારામ સર્કલ, ભીડ ગેટથી રેલવે સ્ટેશન રોડ છે ભુજમાં આપણે રેલવે સ્ટેશન જઈ રહીને રોડ ખરાબમાં ખરાબ છે, અને આ ભીડ ગેટથી રેલવે સ્ટેશન રાણી લક્ષ્મીબાઈ સ્ટેચ્યુથી ગાંધી સર્કલ જે વર્ષોથી માધાપર જતા રોડ છે, કચ્છ મિત્ર સર્કલ, ટાઉન હોલથી હમીરસર તળાવ, ત્રિમંદિરથી રઘુવંશી 4 રસ્તા અને કોમર્સ કોલેજથી રઘુવંશી 4 રસ્તાનો આમાં સમાવેશ થાય છે. એટલે મોટા રસ્તાઓ ભુજના બધા લેવાઈ ગયા છે. આવા મોટા કામ છે. હજી આવતા દિવસોમાં મહાનગરપાલિકા, બાયપાસ, આવા કામ બાકી છે. આપનો સાથ અને સહકાર છે. ચોક્કસ જેમ 2 કામમાં સફળતા મળી એમ આવતા દિવસોમાં ભુજની જે રીતે દિન પ્રતિદિન ટ્રાફિક વધી રહી છે એ ટ્રાફિકના સોલ્યુશન માટે બાયપાસ અતિ જરૂરી છે. એ પણ મુખ્યમંત્રીશ્રીને વાત કરી છે. એ પણ સકારાત્મક પોઝિટિવ રીતે આગળ વધી રહ્યું છે. એટલે ખાસ કરીને આજે દિવાળીની ખાસ ભેટ જ્યારે મુખ્યમંત્રી આપણે 2 હાથ ઊંચા કરી તાળીઓ મારી અને એને વધાવશું તો એને પણ એમ થશે કે કચ્છે મારી જે એક સ્પેશિયલ કેસ રીતે આપ્યું છે ત્યારે એનો પણ ખૂબ ખૂબ આભાર માની આપણો કચ્છ જિલ્લો, ભુજ શહેર અને ભુજ તાલુકો તો આવતા દિવસોમાં સૌ સાથે મળી અને કેટલાક કામ જે મેં કીધું એમ કરવાના છે, સાથે મળીને કરશું. ચોક્કસ મને ભરોસો છે જે રીતે ગયા વર્ષે આપનો સાથ અને સહકાર મળ્યો એનાથી વિશેષ સાથ સહકાર મળ્યા, અને તમારા સાથ સહકાર વગર કામ કરવું મુશ્કેલ છે. કોઈ પણ માણસ ગમે એટલો મજબૂત હોય ને એનો સહયોગ, એનો સાથ નહીં મળે તો નહીં કરી શકે કાંઈ. એટલે આપણો સાથ સહકાર ચોક્કસ ખપશે. કાંઈ પણ ગયા વર્ષમાં કાર્યકર્તા છે, કાર્યક્રમો હોય, કોકને કહેવાનું હોય, કોકને વઢાણું હોય, આ કાર્યકર્તા છે ક્યાંક કહેવાય પણ જાય તો નવા વર્ષથી બધું મીઠામી દુકડમ, નવા વર્ષથી સારા રીતે આગળ વધીએ એવી શુભકામના સાથે મારી વાતને પૂરી કરું છું. ધન્યવાદ. ભારત માતા કી જય.